બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશોનો બ્યુટીફુલ બુકે બનાવીશું. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ બનાવીએ છીએ આપણે. એના માટે મેં 3 કલરના થ્રેડ લીધા છે. ક્રીમ કલર છે, ક્રીમ ને તો ગોલ્ડન યા તો ડાર્ક બ્રાઉન પણ યુઝ કરી શકો છો. ગ્રીન કલર છે. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ છે તો આપણે રેડ કલરનું યુઝ કરીશું. તાર લીધું છે અને કાંટો છે 1.75 mm. 0 નંબર યા તો 1 નંબરનું યુઝ કરી શકીએ છીએ અને આપણે થ્રેડ બ્લીસના યુઝ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે ક્રીમ કલર લઈશું. વન નોટ બનાવી લઈએ છીએ. પછી આપણે 26 ચેન બનાવીશું. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 26 થઈ ગયા. 1 2 ચેન સ્કીપ કરીને જે થર્ડ ચેન છે આપણી આ 1 અને આ 2 અને સ્કીપ કરીને આ થર્ડ ચેનમાં આપણે ડીસી કરીએ છીએ. 1 ટોટલ આપણી 24 ડીસી થશે. 1 2 3 4 5 6 24 ડીસી કમ્પ્લીટ કરીએ છીએ. 24 ડીસી કમ્પ્લીટ થઈ ગઈ. પછી 1 એન્ડ 2 ચેન લેવાનું, પાછળની સાઈડ એને ફોલ્ડ કરવાનું. પછી આપણે ફર્સ્ટ જે લીધું હતું આ બાજુથી સ્ટાર્ટ કરીશું પાછું. 1 2 3 4 5 તો 24 પાછા કમ્પ્લીટ કરીએ છીએ. ટોટલ આપણે 1 2 ને એ રીતના 6 રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરીશું. હરેક એન્ડના અંદર આપણે 2 ચેન લેવાનું, પછી બેક સાઈડથી આપણે પાછું સ્ટાર્ટ કરવાનું. એટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું. 1 2 3 4 5 6 થોડુંક થ્રેડ આપણે કટ કરી લઈશું. થોડુંક આપણે મોટું રાખીએ છીએ આને. પાછળની સાઈડથી થોડુંક આપણે મિડલમાં ઉપર લઈ આવીશું એને. હવે આપણે હાર્ટ શેપ બનાવીશું. રેડ કલર લઈએ છીએ. મેજિક રિંગ, 1 ચેન, 6 SC, 1 2 3 4 5 6 મેજિક રિંગનો થ્રેડ ખેંચી સ્મોલ ચેન સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. 1 ટાઈમ એસી સેકન્ડમાં આપણે ઇન્ક્રીઝ કરીશું. 3 થયા. પછી એના નેક્સ્ટમાં 1 ટાઈમ એસી, એના નેક્સ્ટમાં ઇન્ક્રીઝ. 6 7 8 એન્ડ 9 9 એસી કરવાના છે. 1 ચેન સ્કીપ કરીને 9 રાઉન્ડ આપણે 2 ટાઈમ કરીશું. 1 2 3 4 5 6
7 8 9 પાછું સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન 9 ટાઈમ એસી સેકન્ડ રાઉન્ડ 1 2 3 4 5 6 7 8 9 તો આપણે 2 પીસ રેડી કરવાના છે. આ થ્રેડ કટ કરી લઈએ છે અને આપણે સેકન્ડ પીસ પણ રેડી કરી લઈશું. સેમ 2 પીસ રેડી થઈ ગયા આપણા. હવે આપણે આ બેને અટેચ કરીશું. આ ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ એ આપણે એને અટેચ કરી લઈએ છીએ. હવે આપણે 9 એસી 1 પાર્ટ પર કરીશું. नाइन आना पर थे 9 હવે આપણે સામને વાલા સેકન્ડ પાર્ટ પર કરીએ છીએ તો આપણા 9 + 9 18 એસી થાય છે. પાછું સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન 18 એસીને આપણે 2 રાઉન્ડ કમ્પ્લીટ કરીશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 1 ટાઈમ એસી 1 ટાઈમ ડિક્રીઝ 1 ટાઈમ એસી 1 time decrease 1 time AC 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 1 time decrease अपना 9 एसी થાય છે. નેક્સ્ટ રાઉન્ડ 1 ટાઈમ એસી 1 ટાઈમ ડિક્રીઝ 2 થયા. પછી 1 ટાઈમ એસી 1 ટાઈમ ડિક્રીઝ 3 1 ટાઈમ એસી 1 ટાઈમ ડિક્રીઝ 4 એટલે આપણા 6 થશે. આપણે સ્ટફ ભરી લઈએ છીએ. બંને ઉપરની સાઈડ પર પણ સ્ટફ ભરીશું અને અહીંયા પણ સ્ટફ ભરી લઈએ છીએ.
આવી રીતના હવે આપણે ડિક્રીઝ કરીએ છીએ 1 ડિક્રીઝ. આટલો આપણે જરાક સ્ટોપ કરીશું કેમ કે આપણે રહેવા દઈએ છે. તાર લઈ લઈએ છે. તારના ઉપર આપણે આ થ્રેડ લપેટવાનું છે. તો એ ટાઈટ આપણે પહેલે નોટ બાંધી લઈશું. તાર આપણે થોડુંક ફોલ્ડ કરી લઈએ છીએ. એ આપણે આખું લપટી લઈશું. આટલું આપણે લપેટીએ છીએ. બાકીનો થ્રેડ તાર આપણે કટ કરી લઈશું. આટલું લપેટીશું આપણે એને. લપેટાયા પછી આપણે અહીંયા નોટ બનાવી લઈએ છીએ. થ્રેડ કટ કરી લઈશું. અને આપણે અંદર નાખવાનું છે. તો મિડલમાં જવું જોઈએ. એના પછી પાછું આપણે કન્ટિન્યુ કરીશું. ડિક્રીઝ કરવાનું છે. થોડુંક આપણે થ્રેડ લોંગ કટ કરીશું. આ થ્રેડ આપણે ક્રોશેની સોયમાં પોરવીને ઉપરની સાઈડ લઈ આવે છે. ઉપર લાવીને આપણે આ જે 2 પાર્ટ હતા આપણે એને સ્ટિચ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે જે આ થ્રેડ હતું એને આપણે ક્રોશોની સોયમાં પોરવી લઈએ છીએ.
અને મિડલમાં લઈ આવીશું. આપણે જે હાર્ટ શેપ બનાવ્યો છે એને આપણે આવી રીતના મૂકીએ છીએ. અને આપણે થોડું સ્ટીચ કરી લઈશું કે જેનાથી હલશે નહીં. સ્ટીચ થઈ ગયા. સ્ટીચ થયા પછી થોડોક આપણે લોંગ ક્રીમ કલરનો જ થ્રેડ લઈએ છીએ. હવે આપણે આને અટેચ કરીશું. તો આ વન સાઈડ આમ રહેશે અને સેકન્ડ સાઈડ આમ રહેશે. આ ફોલ્ડ કરવાનું છે. यहाँ आपने थ्रेड મૂકીને પછી નોટ બનાવી લઈએ છે. તો આપણે બરાબરથી એને ટાઈટ નોટ બાંધીશું. આપણો હાર્ટ એમ તો નીકળશે નહીં કેમ કે આપણે એને સ્ટીચ કરી દીધું છે. પ્રોબ્લેમ તો નહીં થાય. પછી વન ટાઈમ ને આ નોટ બાંધી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું. અને પછી આપણે કિચન રિંગ હોલ્ડર લઈએ છીએ. જે રિંગ છે આપણે આના અંદર અટેચ કરીશું એક સાઈડ પર. અને આપણે પેક કરી લઈએ છીએ અટેચ કરીને. બ્યુટીફુલ વેલેન્ટાઇન ડે સ્પેશિયલ હાર્ટ શેપમાં બુકે બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.